નેશનલ હાઈવે ઓથોરિટીના અણઘડ વહીવટનો વધુ એક પુરાવો જોવા મળ્યો અમદાવાદના નારોલ વિસ્તારમાં, જ્યાં છેલ્લા 1 વર્ષથી ચાલતી રોડની કામગીરીના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. નારોલ વિશાલા હાઈવેની કામગીરી છેલ્લા 1 વર્ષથી ચાલે છે. ગત વર્ષે નેશનલ હાઈવે ઓથોરિટીએ સમારકામ માટે રોડ બંધ કર્યો. 6 મહિનામાં કામ પૂર્ણ થવાનું હતું. 1 વર્ષ પછી પણ પૂરું નથી થયું, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડે છે. એક તરફ બ્રિજ બંધ થવાથી વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાય છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 1 વર્ષથી વિશાલા હાઈવે બંધ કરાયો છે. વાહન ચાલકોને કેવા પ્રકારની સમસ્યા છે, આપણી સાથે વાહન ચાલકો છે, તેમની સાથે વાત કરીએ. અહીંયાથી રોજ તમે પસાર થતા હશો, લગભગ 1 વર્ષથી આ બ્રિજ બંધ છે. સવારે અને સાંજે કેવી પરિસ્થિતિ થતી હોય? બહુ પરિસ્થિતિ ખરાબ હોય, જવા આવવામાં બહુ તકલીફ પડે. સામેથી આવવાવાળા હોય, જવાવાળા હોય, ગાડી જતી નહીં. 2-2 કલાક સુધી ઊભો રહેવું પડે, કલાક સુધી. બહુ તકલીફ પડે છે અહીંયા. એક બાજુનો બ્રિજ બંધ છે, બીજી તરફનો બ્રિજ ચાલુ છે. બંને બ્રિજ નબળા છે. લાગતું નથી કે આ બ્રિજનું સમારકામ શરૂ કરી અને આનું ઝડપથી પૂર્ણ કરવું? ઝડપથી પૂરું કરવું જોઈએ. બહુ તકલીફ પડે છે, જોબવાળાને તકલીફ પડે છે, બધાને તકલીફ પડે છે. ધંધા માટે તકલીફ, ટાઈમ પર પહોંચી નહીં શકીએ, ઓફિસ વર્કમાં પહોંચી નહીં શકીએ. કેટલી વખત અહીંથી પસાર થતા હશો? હું દિવસમાં 2-3 વખત પસાર થાઉં છું. કલાક અડધો કલાક ઊભો રહેવું પડે છે. કલાક અડધો કલાક સામાન્ય કલાકમાં ઊભા રહેવું પડે છે, અને પીક અવર હોય ત્યારે 2-2 કલાક સુધી વાહન ચાલકોને ઊભા રહેવાની પરિસ્થિતિ છે. પ્રશાસન ઝડપથી કામગીરી પૂર્ણ કરે તે પ્રકારની આશા અપેક્ષાઓ હવે વાહન ચાલકો રાખી રહ્યા છે. કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. એક તરફ અમદાવાદ શહેરમાં ઠેર ઠેર બ્રેકડાઉનની પરિસ્થિતિ છે, બીજી તરફ અમદાવાદના પૂર્વથી પશ્ચિમને જોડતા નારોલ વિશાલા હાઈવે પર છેલ્લા 1 વર્ષથી કામ ચાલી રહ્યું છે. ગત જૂન 2023માં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ બ્રિજનું સમારકામ શરૂ કર્યું હતું, અને તેના કારણે એક તરફનો જે બ્રિજનો ભાગ છે તે બંધ કર્યો હતો. દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું. જે એક તરફનો ભાગ બંધ કર્યો છે, જેનું સમારકામ અત્યારે કરવામાં આવી રહ્યું છે, પણ તેને કારણે બીજી તરફનો જે માર્ગ છે ત્યાં આગળ ભયંકર ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. કારણ કે એક તરફનો માર્ગ જ ચાલુ છે અને આ જે માર્ગ છે તેની પર ભારે વાહનો પણ પસાર થતા હોય છે. અમદાવાદની હદમાં પ્રવેશવાનો આ માર્ગ છે, અને તેના કારણે થઈને સવારના સમયે અને સાંજના સમયે અહીંયા આગળ ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. અમદાવાદ શહેરમાં 7 ઇંચ વરસાદમાં લગભગ 26 થી 27 જેટલા બ્રેકડાઉન થયા છે, અને તેવા સંજોગોમાં અહીંયા આગળથી પસાર થતા વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સ્થાનિકોની માંગ છે કે આ જે બ્રિજ છે તેનું સમારકામ જલ્દીથી જલ્દી કરવામાં આવે, જેથી કરીને જે વાહન ચાલકો છે તેમને હાલાકી ઓછી પડે અને જે બ્રિજ છે તે વધુ એક વખત કાર્યરત અહીંયા આગળ કરી શકાય. રિક્ષાઓથી લઈ અને લોડિંગ રિક્ષાઓ, ભારે વાહનો અહીંયા આગળથી એક તરફ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે, જેના કારણે બ્રિજ પહેલેથી નબળો છે. બીજા તરફના ભાગનું સમારકામ ચાલી રહ્યું છે, જેના કારણે જે બ્રિજ ચાલુ છે ત્યાં આગળ પણ વધુ ડેમેજ થઈ રહ્યું છે, અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા મંથર ગતિએ કામ કરતું હોવાના કારણે આ બ્રિજ છે અને તેના પરથી પસાર થતા વાહન ચાલકો છે તેના માટે માથાનો દુખાવો ઊભો થઈ રહ્યો છે. કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.